હાલો ફ્રેન્ડ, ઓરોને રોટલા ખાવા. તો આ છે તેનો બધો મસાલો: ટમેટા, લસણ, રીંગણા બાફેલા, મીઠું, મસાલો બધો. હવે મૂકશું તેલ, એમાં નાખશું આપણે રાઈ, જીરું. હવે નાખશું થોડીક વઘાણી, અને હવે એમાં નાખશું આપણે લસણ. હવે આપણે એમાં નાખશું લીલી ડુંગળી. પછી એમાં આપણે નાખશું ટમેટા નાખીને થોડીક વાર હલાવશું. પછી આપણે એમાં નાખશું મીઠું, હળદર, અને થોડીક વાર પાછું આપણે તેને ચડવા દઈશું. હવે નાખશું લાલ મરચું નાખીને ફરી પાછું આપણે થોડીક વાર તેને પાકવા દઈશું. પાકી જાય પછી હવે આપણે એમાં નાખશું રીંગણાનો ઓળો, અને ઓળો નાખીને થોડીક વાર વળી ચડવા દઈશું. એટલે હવે બની ગયો પરફેક્ટ આપણો રીંગણાનો ઓળો. મારો ઓળો કેવો લાગ્યો તમે જરૂરથી કહેજો. ધાણા જીરું નાખશું આપણે હવે, અને નાખી દઈશું માથેથી લીલા ધાણા. ને આવો આપણો ઓરો બનીને રેડી થઈ ગયો છે. કોમેન્ટમાં જણાવજો કેવો બન્યો. હવે આપણે બનાવશું બાજરાના રોટલા, પાણી, મીઠું અને બાજરાનો લોટ. અને હવે હું બનાવી રહી છું બાજરાના રોટલા. અને આ ફાઇનલી મારો હવે રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો મારો વ્લોગ કેવો લાગ્યો એ જણાવજો જરૂરથી.